ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણો જે લેક્ચર હતો એની અંદર આપણે પારિમાણિક સૂત્રની મદદથી એક સંબંધ તારવ્યો હતો જેનું સૂત્ર v રૂટમાં t/μ હતું. એનો મીનિંગ કે તમારી જોડે કોઈ દોરી હોય અને દોરીમાં તણાવ ઉત્પન્ન થાય તો એ તણાવવાળી દોરી પર ઉદ્ભવતા તરંગની ઝડપ શોધવામાં આવે જેનું સૂત્ર રૂટમાં t/μ. હવે એવું પણ મેં કીધું હતું કે હું ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે તો ધ્વનિ તરંગ માટે તણાવવાળી દોરી ના હોય, માધ્યમના ગુણધર્મો આધાર રાખે. એટલે ધ્વનિ તરંગ ઝડપની વાત થાય તો એવું કહેવાય કે માધ્યમમાં રહેલા કણોના પહેલા તો સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ આવવો જોઈએ. માધ્યમમાં રહેલા જે કંઈ પણ કણ છે, જેમ કે અત્યારે હાલ આપણી આજુબાજુ આ હવા છે અને હું બોલું છું તો તરંગ તમારા સુધી પહોંચે તો એ હવામાં પહેલા ધ્વનિ તરંગે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું અહીંયાથી ત્યાં સુધી, તો એના જે કણ છે એ કયો ગુણધર્મ ધરાવવા જોઈએ? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. એટલે તરંગની જે ઝડપ છે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ, એટલે એને બીજા શબ્દમાં સ્થિતિસ્થાપકતા અંક, જેને કેપિટલ E વડે દર્શાવાય. સ્થિતિસ્થાપકતા અંક ઇંગ્લિશમાં આપણે એને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કહેવાય. એટલે તરંગ ઝડપ v એ સ્થિતિસ્થાપકતા અંક પર આધારિત છે. કેવી રીતે ખબર નથી એટલે એ ઘાત લઈ લીધી. બીજું એનો એકમ તો કે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ પારિમાણિક સૂત્ર જે આપણે દર્શાવીએ m1 l-1 અને t-2. ઓકે, ચલો બીજી વસ્તુ શેના પર આધાર રાખે? ધારો કે માધ્યમમાં રહેલી હવાના અણુ, તો પ્રશ્ન નંબર 1 અણુ આવી ગયો, કણ આવી ગયો, પણ હવાની વાત થઈ તો હવામાં ઓક્સિજન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય, હિલિયમ હોય. એટલે જેમ જેમ વાયુ બદલાય તો એ વાયુમાં ધ્વનિની ઝડપ પણ બદલાય. હા, એ આપણને નથી ખબર કે કયા વાયુ માટે કેટલું ઝડપથી ધ્વનિ તરંગ જશે. એટલે બીજી વસ્તુ એ હવા કે વાયુની ઘનતા ρ પર આધારિત હોય પ્રક્રિયા. ઓકે, એટલે સેકન્ડ ઓપ્શન થયું v ચલે છે ρ અને b. બંનેને આપણે સામાન્ય જેમ છે એ નિયમ પ્રમાણે e⁴ અને ρ⁴b. મે બી ગણતરી તો હવે તમને આવડી જ ગઈ હશે. ઝડપની 1 - 1, સ્થિતિસ્થાપકતા અંક એટલે 1 - 1 અને -2 ની ઘાત, ઘનતા દળ ભાગ્યા કદ એની બીઘાત. આ પ્રમાણે તો m ની a થશે પ્લસ બીઘાત પણ થશે. પછી l એની થશે -a અને -3b અને t એની થશે -2a. બરાબર, પહેલા a, અહીંયા b, a અને b નો સરવાળો, -a, -3b અને -2a. સામે છે 0 1 -1. તો અગેન a plus b બરાબર 0, ત્યારબાદ -a -3b બરાબર 1 અને -2a બરાબર -. તો a શું થઈ જશે? 1/2. ચલો a ની કિંમત અહીંયા મૂકશો તો b બરાબર -a એટલે -1/2. જેથી આપણને ફરી એક ઝડપ માટેનું સૂત્ર મળ્યું. v e ની a ઘાત એટલે 1/2 અને ρ ની b ઘાત એટલે -1/2. ધેટ મીન્સ v રૂટમાં e/ρ લખાય. ઇન શોર્ટ,
હવામાં રહેલા અણુઓના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મના સમપ્રમાણમાં ઝડપ ડિપેન્ડ કરે અને ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જે વાયુ જે હવાની ઘનતા વધુ હશે એમાં ઝડપ ઓછી હશે. હવે સંબંધ પણ ખબર પડી ગઈ એટલે આપણે શોધી પણ શકીએ કેટલી વધારે અને કેટલી ઝડપ. ખાસ કરીને આ વસ્તુ આવી સ્થિતિસ્થાપકતા અંક થયો, જેને ઇંગ્લિશમાં ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને બીજા શબ્દમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ એને મોડ્યુલસ નામ આપ્યું છે. એટલે ચેપ્ટર નંબર 9 ને રિમાઇન્ડ કરો તમે, જેની અંદર આપણને બીજો અંક મળે યંગ મોડ્યુલસ બાય ઘનતા, ત્રીજી પ્રક્રિયા મળે બલ્ક મોડ્યુલસ બાય ઘનતા, ચોથી પ્રક્રિયા મળે મોડ્યુલ્સ ઓફ રિજિડિટી બાય ઘનતા. ઇન શોર્ટ, યંગ, બલ્ક અને મોડ્યુલ્સ ઓફ રિજિડિટી વાળા સમાન, સામાન્ય ભાષામાં સમાન એકમો ધરાવતા દરેક ભૌતિક રાશિનો સમાવેશ થાય. હા, આમાં હું દબાણ પણ લઈ શકું, પણ દબાણ માટે વૈજ્ઞાનિકોએ પ્રક્રિયાને અલગ રીતે સાબિત કરી છે, જેમાં બે વૈજ્ઞાનિક આવે, એક છે ન્યૂટન અને બીજો છે લાપ્લાસ. શું દર્શાવ્યું છે? જો ધારો કે મારે તમને એમસીક્યુ જ ભણાવવાના હોય અને એક જ સ્ટેપમાં થિયરી બતાવવાની હોય તો હું સીધું જ અહીંયા લખી દઉં E Y B G અને P, કારણ કે દબાણનો એકમ પણ ન્યૂટન પર શું આવે? મીટર સ્ક્વેર જ હોય. તો એ જ એકમો અહીંયા ફોલો થાય છે, પણ એને સાબિત કરવું પડે. અને કેવી રીતે તમને હું સમજાવું. ચલો પહેલા હું વાત કરું ન્યૂટનનું સૂત્ર. કેમ એવું અલગ દર્શાવવામાં આવ્યું? કારણ કે આદર્શ વાયુ પરિસ્થિતિ પ્રમાણે પ્રક્રિયા 4 થર્મોડાયનેમિક અવસ્થા ધરાવે. આપણે ચેપ્ટર નંબર 12 માં ભણ્યા છીએ. સમતાપી, સમોષ્મી, સમકદી અને સમદાબી. સમદાબી એટલે દબાણ અચળ, તો આમાં કઈ ચર્ચા છે નહીં. સમકદી એટલે કાર્ય થાય જ નહીં. તો રહ્યા સમતાપી અને સમોષ્મી બે પ્રક્રિયાની વાત થઈ, જેમાં ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે સમતાપી પ્રક્રિયા હોય. ક્યાં હોય? તો એક્ચ્યુઅલી આપણે શું ભણીએ છીએ? હવામાં ધ્વનિ તરંગની ઝડપ. હવે હવામાં ધ્વનિ તરંગની ઝડપનો સિમ્પલ અર્થ શું થયો? કે એની અંદર જેમ જેમ તાપમાન બદલાય તો પણ પરિસ્થિતિ બદલાઈ શકે. તો અત્યારે આપણે સમતાપી રાખી અને તાપમાન કેવું રાખીશું? અચળ. જો સમતાપી રાખી તાપમાન અચળ રાખો તો P અને V નો ગુણાકાર કેવો રહેવાનો? અચળ. હા, એનો મીનિંગ થયો કે દબાણ વધે, કદ ઘટે, કદ વધે, દબાણ ઘટે. ઇન શોર્ટ, દબાણ અને કદ બંને એકબીજા પર ડિપેન્ડ છે. તો આપેલ સમીકરણનું કદ V ની સાપેક્ષે આપણે શું કરવામાં આવશે? વિકલન. તો હું P ને એઝ ઇટ ઇઝ રાખું અને d/dv V લખી દઉં. ગુણાકાર માટે વિકલનનો નિયમ, જ્યારે બે ભૌતિક રાશિમાંથી બંને બદલાતી હોય, અચળ હોય તો ટેન્શન નથી, એને બહાર કાઢી લેવાય. લાઈક 2x લખ્યું છે તો 2 અચળ છે એને બહાર લઈ લેવાય, એટલે માત્ર x નું વિકલન થાય. પરંતુ xy લખ્યો છે અને જો બંને બદલાતા નથી તો વિકલનનો નિયમ શું આવે? એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજો અચળ પહેલાનું વિકલન. આ પ્રમાણેની પ્રક્રિયા આવે, બરાબરમાં 0. ચલો આગળ જઈએ. v નું v ની સાપેક્ષે વિકલન 1 એટલે p વધ્યો મારી જોડે is equal to -v અને dp/dv. તો p as it is રાખી -dp અને dv/v છેદના છેદ અંશમાં જઈ શકે. ઊંધું બોલીએ તો અંશવાળો છેદના છેદમાં આવ્યો. કદાચ તમારામાંથી બહુ બધા વિદ્યાર્થીઓને સ્ટ્રાઇક થઈ જાય કે આ સૂત્ર એ ચેપ્ટર 9 નું બલ્ક મોડ્યુલસ સૂત્ર છે. That means મારા માટે બલ્ક મોડ્યુલસ નું સૂત્ર B/ρ હોય તો હવે હું સરસ મજાની વાયુમાં સમતાપી પ્રક્રિયા કરી
અને b ની જગ્યાએ શું લખી શકું p/ρ. એકચ્યુઅલી સાબિત કરીએ છીએ, થિયરિટિકલ છે એટલા માટે, બાકી ડઝન્ટ મેટર. કોઈ એમ કહેશે મારે એમસીક્યુ માટે કોઈ ફરક નથી પડતો. ફિઝિક્સમાં જ્યાં પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર દેખાય બધામાં યુઝ થઈ શકે. ચલો થઈ ગયો આટલું ક્લિયર. તો સમતાપી પ્રક્રિયા, ન્યૂટન નિયમ. હવે લાપ્લાસ આવ્યો. લાપ્લાસને ન્યૂટનનો નિયમ સાચો જ લાગ્યો હતો, પણ એને એવું લાગ્યું કે આમાં ક્યાંક કંઈક થોડી ખામી છે, તો એમાં કરેક્શન કરી લઈએ, થોડોક સુધારો કરી લઈએ. તો એ સુધારો કરવા માટેની જે પ્રક્રિયા છે એને સીધું નામ જ આપી દીધું લાપ્લાસનો સુધારો. હવે શું કર્યું તો કે જે સમતાપી છે એના બદલે સમોષ્મી પ્રક્રિયા લઈ લીધી. તો pv⁴ બરાબર અચળ. ફરી સેમ ટુ સેમ p અને v બદલાય, માટે pm નો m d/dv v ની ગેમા પ્લસ v ની ગેમા m ની m d/dv p બરાબર 0. તો pm નો m થશે, ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો, આ તો નોર્મલ અવસ્થા છે, ઇઝ ઇક્વલ ટુ v⁴ સામે અને dp/dv ને આપણે કશું જ નહીં કરી શકીએ. બરાબર છે. તો હવે થોડુંક આનું વિચારીએ કે ગેમા pm નો m રાખી લીધો મેં, ત્યાર પછી v ને ગેમા ઘાત અને માઈનસ ઘાત વાળું પદ નીચે લઈ ગયો ટેમ્પરરી, કારણ કે -1 હતું એટલે, ઇઝ ઇક્વલ ટુ -v ની ગેમા dp/dv કેન્સલ. ચલો સામે લઈ જઈએ તો ગેમા ઇઝ ઇક્વલ ટુ -dp/dv/v લખાય, કારણ કે આ v ગુણાકારમાં જવાનું, ગુણાકાર વાળો છેદના છેદમાં લખી શકાય. ફરી શું આવી ગયો? બલ્ક મોડ્યુલસ. ધેટ મીન્સ v ઇઝ ઇક્વલ ટુ b/ρ, પરંતુ સમોષ્મી પ્રક્રિયા કરું તો ગેમા p/ρ થાય. તો બસ આ સૂત્ર હતું અને એમાં થોડો સુધારો કર્યો, ભૂલ ના કહેવાય એને, કરેક્શન કર્યું. એટલે આ તો એક્સેપ્ટ કરવાનું જ છે, આ જવા નથી દેવાનું. પણ શું હતું કે નિયમમાં બે પ્રક્રિયા થઈ ગઈ કે ભાઈ સમતાપી જ હંમેશા હોય એવું જરૂરી નથી. જો સમોષ્મી હશે તો આ ઘટના દર્શાવી શકાય. અને આના પરથી એક નાનું સૂત્ર લખી લઈએ, આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT. જ્યાં μ બરાબર 1 લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ RT/V. તો ગેમા ρ m નો m અને અહીંયા RT/V. તો કદ ગુણ્યા ઘનતા એટલે એને બોલાય દળ, કદ ગુણ્યા ઘનતા એને બોલાય દળ. એટલે ગેમા અચળ, r અચળ, જથ્થો અચળ, તો v ચલે છે શું આવે? √T. આ T એ તાપમાનનો જ ભાગ છે. ચેપ્ટર નંબર 13 માં આને RMS પ્રક્રિયામાં બતાવેલો છે અને ગેમાની જગ્યાએ ρ આવે, r એની જગ્યાએ હોય જ T અને નીચે m. બસ ફરક એટલો આપણો સમોષ્મી ઘટનાનો ભાગ છે, પેલો આદર્શ વાયુ પ્રક્રિયાનો જ ભાગ હતો. તો v ચલે છે √T. અગેન તાપમાન વધે તો ઝડપ વધે. ઇન શોર્ટ, હવામાં રહેલા જે વાયુમાંના કણ છે એના તાપમાનમાં વધારો થાય તો ઝડપ વધે. ક્લિયર? તો આ પ્રમાણે બેસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ન્યૂટન અને લાપ્લાસની થિયરી. પછી આપણે આગળ વધીશું, ત્યાં સુધી એકવાર જોઈ લો તમે. જો આપણે પેલી પ્રક્રિયા પૂરી કરી જે લાપ્લાસ, એમાં થોડું આપણે ખાલી સમજાઈ દઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરવાની મેં તમારી જો વાત કરી 2 મિનિટ પહેલા, પણ યાદ આવ્યું કે આપણે એક ઘટના પણ દર્શાવવાની છે. જેમ કે સંપાતપણાનો સિદ્ધાંત. કદાચ આવું નામ થોડુંક સાંભળ્યું હોય, મે બી ના પણ સાંભળ્યું હોય. સંપાતપણાનો સિદ્ધાંત આમ તો મારા ચેપ્ટરમાં આવેલું છે ગુરુત્વાકર્ષણમાં, પણ એમાં કદાચ અલગ રીતે દર્શાવ્યું હોય કેવું. આની પ્રક્રિયા પણ એવી જ છે, 2 કે તેથી વધુ તરંગ, 2 કે તેથી વધુ તરંગ જ્યારે સંપાતીકરણની અસર હેઠળ આવે. સંપાતીકરણ એટલે ભેગું થવું, એટલે જો એ સંપાતીકરણ એટલે કે ભેગા થવાની અસર હેઠળ આવે ત્યારે
તે દરેક દ્વારા થયેલ સ્વતંત્ર સ્થાનાંતર નો સદિશ સરવાળો તે દરેક દ્વારા આ જે સ્વતંત્ર સ્થાનાંતરનો સદિશ સરવાળો એ પરિણામી સ્થાનાંતર જેટલો થાય ફરી એક વખત રિપીટ કરું, બે કે તેથી વધુ તરંગ સંપાતીકરણની અસર હેઠળ આવે ત્યારે તે દરેક દ્વારા થયેલા સ્વતંત્ર સ્થાનાંતરનો સદિશ સરવાળો એ તેના પરિણામી એટલે કે કુલ સ્થાનાંતર જેટલો થાય. હવે સામાન્ય મેથ્સની દ્રષ્ટિએ વિચારો તો ભાઈ પહેલું 3 મીટર કાપે ને બીજું 2 મીટર. જો બંને એક જ દિશામાં ગઈને સંપાત થયા તો 5 મીટર અંતર કપાય, અને એક 3 છે ને બીજું 2 છે ને વિરુદ્ધ દિશામાં ગયા તો 1 મીટર અંતર કપાય. પણ એ તો સામાન્ય મેથ્સ થયું, જ્યારે આપણે ફિઝિક્સ સાથે મેથ્સ ભણવાનું છે. એટલે આની અંદર પ્રક્રિયા કેવી આવે તો y a sin kx minus omega t આવું સમીકરણ આવે. અને આ સમીકરણનો y1 થયો, આ y2 થયો. ફરીથી જો સમાન કળા હોય તો આની આ પ્રક્રિયા જેમ છે અને સરવાળો કરો તો y y1 plus y2 એટલે 2a sin kx minus omega t. એક જ દિશામાં સમાન કંપ વિસ્તાર, સમાન તરંગ લંબાઈ, સમાન આવૃત્તિ અને સંપાત થાય તો આવું થાય. અને જો આ જ વસ્તુ એ વિરુદ્ધ દિશામાંની ગતિ માટે દર્શાવતા હોય તો y બરાબર 0 થાય. પણ આ બધું કેવું હોય, સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ સાથે હોય તો. પરંતુ એવું બન્યું કે y1 a sin ax plus omega t એક સમીકરણ આપેલું છે, અને બીજું y2 a sin kx minus omega t આપ્યું છે. તો અહીંયા તો કળા, આવૃત્તિ, કંપ વિસ્તાર બધું સમાન છે, પણ દિશા વિરુદ્ધ છે. યા તો કળામાં અહીંયા ઘટાડો, અહીંયા વધારો થાય છે એવું દર્શાવેલું છે. તો હવે આનું સમીકરણ તો 2a થવાનું નથી. એટલે ત્યાં મેથ્સની પ્રક્રિયાઓનો યુઝ થાય. જેમ કે હું સરવાળો કરું તો a કોમન નીકળે, અને પછી sin સાથે આપણો ખૂણો વત્તા ફરી sin સાથે આપણો ખૂણો. છેવટે મેથ્સની ભાષામાં sin વત્તા sin નું કંઈક આવે. બાયોલોજીના વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડે, બાકી મેથ્સ વાળાને તો આવડતું જ હોય છે. જેનું શોર્ટ ફોર્મ લખું s વત્તા s એટલે 2sc. એનો મીનિંગ કે sin અને sin નો સરવાળો એ 2 sin * cos થાય. બીજું s - s તો એ પણ 2sc. બંનેને સમાન રીતે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ માટે મેથ્સ વાળાને જેવું લખીએ ને ચોકી જાય, હે સાહેબ બંનેમાં 2sc, અમારો તો એવું નથી આવતું, શાંતિ રાખો, એ પણ આવશે. તમે જુઓ, sin વત્તા sin કરો એટલે 2sc થાય. હવે મેં કીધું એ પ્રમાણે બાયોલોજી વાળાને ફરી કહું છું, sin થીટા ને શોર્ટમાં s લખીએ છીએ અને cos ને c લખીએ છીએ, રાઈટ? તો sin વત્તા sin એને કન્વર્ટ કરીએ તો 2 sin ગુણ્યા cos થયો. પરંતુ અહીંયા જે sin વિધેય છે એમાં તમારે જે કંઈ પણ ખૂણો છે એમનો સરવાળો લેવાનો ભાગ્યા 2. મેં સ્પષ્ટ લખ્યું, ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એવી રીતે વિચારજો. અને પછી એ જ વસ્તુમાં અહીંયા ખૂણો પરંતુ બાદબાકી ભાગ્યા 2. ઇન શોર્ટ, sin વિધેયમાં સરવાળો અને cos વિધેયમાં બાદબાકી. સેમ વસ્તુ અહીંયા લેવાની, ખૂણો પરંતુ બાદબાકી ભાગ્યા 2, અને સેમ ખૂણો સરવાળો ભાગ્યા 2. શું કર્યું મેં તો કે ભાઈ sin વિધેયમાં સરવાળો. હવે જેને સરળતાથી યાદ રાખવું હોય શું થયું, 2sc તો થઈ ગયું બંનેમાં. પણ અહીંયા sin માં શું છે પ્લસ, તો એના જવાબમાં અમારે sin માં પ્લસ. અહીંયા sin માં શું છે બાદબાકી, તો એના જવાબમાં પણ બાદબાકી. એવી રીતે શોર્ટ ટ્રીક બનાવી છે
કદાચ મેથ્સ વાળાને ગોખવાની જરૂર ન પડે અને યાદ રાખે. બાકી બાયોલોજી વાળા માટે તો નવું જ છે. ત્રીજી પ્રક્રિયા C+C અને C-C. તો C+C એની અંદર આવે 2CC, અગેન સેમ સરવાળો બાય 2 અને બાદબાકી બાય 2, અને આમાં આવશે -2SS, એટલે અહીંયા પણ સરવાળો બાય 2 અને બાદબાકી ભાગ્યા 2. આ રીતે ટોટલ 4 સમીકરણ હોય, કારણ કે 4 જ ઓપ્શન છે. સેક, ટેન, કોટ, કોસેક, આવું બધું ફિઝિક્સમાં ક્યાંય તરંગના સમીકરણોમાં ભણવામાં નહીં આવે. એટલા માટે આ 4 સમીકરણ તમારે યાદ રાખવા જ પડશે, કારણ કે સંપાતપણાના સિદ્ધાંત અને એનો ઉપયોગ નેક્સ્ટ લેક્ચરમાં જે આવશે એની અંદર આ જરૂરી છે. પછી હું ગણતરી કરું, તમે ખાલી મને જોયા કરો, એના કરતા બેટર છે એકવાર તૈયાર કરી રાખજો, પછી એપ્લિકેશન હું તમને કરાવીશ. ઓકે, બાય.